આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સામેલ થવાનું રાજકોટની દીકરીનું સપનું રોડાયું છે। ભુવનેશ્વરની કીટ યુનિવર્સિટીની ગંભીર ભૂલના કારણે આ સપનું તૂટ્યું છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના દિવ્યાનીબા ઝાલા ઇવેન્ટમાં ભાગ લેવાના હતા। વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં રમવાના હતા દિવ્યાનીબા। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 2.5 લાખનો ખર્ચ કરી દીકરીને જર્મની મોકલી। કીટ યુનિવર્સિટીએ દીકરીની એન્ટ્રી ન કરી અને ભૂલ કરી નાખી। એન્ટ્રી નહીં થઈ હોવાના કારણે ગેમ્સમાં ભાગ ન લઈ શક્યા દિવ્યાનીબા। વર્ષોથી તનતોડ મહેનત કરી રહ્યા હતા દિવ્યાનીબા। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કીટ યુનિવર્સિટી પાસે ખુલાસો માંગ્યો છે। ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીએ સીએમ પીએમને પણ મેલ કર્યો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાયદાકીય પગલાં લેવા હવે તૈયાર છે। આ વર્ષે જ વર્લ્ડ યુનિવર્સિટીમાં 400 મીટર રનિંગ એથ્લેટિક્સમાં ક્વોલિફાઈડ થયા હતા। આ વર્ષે જ એમને નેશનલ ગેમમાં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીમાં 400 મીટરમાં મેડલ પ્રાપ્ત કર્યો છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કીર્તિમાનો સ્થાપિત કર્યા છે। અને એના બેઝ ઉપર ઓલ ઇન્ડિયા જે ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ હોય છે એ સ્ટાન્ડર્ડને પાસ કરી અને વર્લ્ડ યુનિવર્સિટીનું ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ છે એમાં એ સમાવેશ કરી અને ઇન્ડિયાની ટીમમાં એનો સમાવેશ થયો હતો। અહીંયાથી આપણે બધી જ વ્યવસ્થા કરી આપી હતી। 2.5 લાખ રૂપિયા આપણે કીટ યુનિવર્સિટીને પે કર્યા હતા, જેનો કોચિંગનો ખર્ચો, ત્યાં રહેવાનો, જમવાનો, ફ્લાઇટનો બધો જ ખર્ચો યુનિવર્સિટીએ આપેલો હતો। અને ત્યાં મેડલની 110% શક્યતા હતી, પણ કીટ યુનિવર્સિટીનું આયોજન હતું અને એ લોકોએ એન્ટ્રી મોકલવાની હોય અને એ લોકોએ એન્ટ્રી મોકલી નથી શક્યા। એના હિસાબે દેવ્યાનીબાને 400 મીટરમાં વર્લ્ડ યુનિવર્સિટીમાં જર્મની મુકામે પાર્ટિસિપેટ કરવા દેવામાં નથી આવ્યું। એનો અમે મેલ દ્વારા ખુલાસો પૂછ્યું